નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક ઉપર વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આજે વહીવટી તંત્ર દ્વારા વેન્ડર સમાજ થકી લોકોને ઘરે જઈને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે। જય માતાજી। ભૂલા પડ્યા કે શું? આ ઘરમાં તો કોઈ પ્રસંગ નથી। ઘરમાં નહીં, આ ભારત દેશનો પ્રસંગ છે, લોકશાહીનો પ્રસંગ છે। અમે તમારી પાસે પૈસા માંગવા નહીં પણ એક વચન માંગવા આવ્યા છીએ। તમે અમને વચન આપો કે હું મારો કિંમતીને પવિત્ર વોટ જરૂર આપીશ। ચોક્કસ, હું આપને વચન આપું છું કે હું જરૂર વોટ આપીશ। તમે પણ તમારો વોટ આપો। વોટ ફોર શ્યોર। લોકસભાની ચૂંટણી માટે મતદાન અંગે જાગૃતિ માટે ભરૂચ વ્યંઢણ સમાજ સક્રિય બન્યું છે। મતદાન જાગૃતિ માટે રીલ બનાવી ઘરે ઘરે ફરી મતદાન માટે લોકોને અપીલ કરી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે, ત્યારે મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન પણ તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે। મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચનો વ્યંઢળ સમાજ પણ આગળ આવ્યો છે, જેઓ આજના સોશિયલ મીડિયાના જમાનામાં યુગમાં રીલ બનાવી તેમજ ઘરે ઘરે ફરીને મતદાન અવશ્ય કરી યોગ્ય વ્યક્તિને ચૂંટવા માટે અપીલ કરી રહ્યા છે। વ્યંઢળ સમાજના મતદાન જાગૃતિના પ્રયાસને દીપ કુંવરબાએ વર્ણવી ચૂંટણી મહાપર્વમાં મતદાન માટે અપીલ કરી છે। મતદાન જાગૃતિના આ અભિયાનમાં વ્યંઢળ સમાજના આ પ્રયાસમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શ્રવણ સ્કૂલ સહિત અન્ય સ્કૂલોને મતદાન જાગૃતિ માટે વિશેષ આયોજન કરવા અનુરોધ કર્યો હતો। જિલ્લા શિક્ષણ અધિકારીની અપીલને શ્રવણ સ્કૂલના સંચાલક અને જાણીતા કલાકાર વૈભવ બીનીવાલાએ તેમના કલા જગતના અનુભવના આધારે વ્યંઢણ સમાજ મતદાન માટે અપીલ કરે તે યોગ્ય લાગ્યું, કારણ કે આપણા ઘરે પણ પ્રસંગ હોય ત્યારે તેઓનું આગમન થતું હોય છે, તો આ તો સમગ્ર રાષ્ટ્રનો મહાપર્વ છે, ત્યારે તેઓ મતદાનની અપીલ કરે તો વધુને વધુ લોકો સુધી પહોંચશે તેમ તેઓને લાગ્યું હતું। ભરૂચના વ્યંઢળ સમાજની મતદાન જાગૃતિની રીલ સોશિયલ મીડિયામાં મુકતા સારો એવો પ્રતિસાદ મળ્યો છે। વ્યંઢળ સમાજ આ પ્રયાસમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ પણ પ્રશંસા કરી મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓનો મળી રહેલ સહકાર બદલ આભાર વ્યક્ત કરી વિવિધ સામાજિક સંસ્થાઓ આ માટે આગળ આવી રહ્યા હોવાનું જણાવ્યા। 18મી લોકસભાની ચૂંટણી હોય, 18 વર્ષ પુખ્ત થવાની ઉંમર પણ છે અને આ જ ઉંમરે પ્રથમ વખત મતદાન કરવાનો હક પ્રાપ્ત થાય છે, ત્યારે આ વખતે ચૂંટણીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તેઓએ મતદારોને અપીલ કરી હતી। આગામી લોકસભાની ચૂંટણીમાં તંત્ર અને વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા મતદાન જાગૃતિ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે દરેક નાગરિક પણ પોતાની મતદાર તરીકેની ફરજ અદા કરી લોકશાહીના મહાપર્વમાં યોગદાન આપે તે જરૂરી છે। આપ જાણો છો તેમ લોકસભા સામાન્ય ચૂંટણીઓ 2024ની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને લોકો વધારેમાં વધારે મતદાન કરે તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી ઇલેક્શન ટીમ તરફથી ખૂબ અમારો પ્રયત્ન રહેલો છે અને અમારી સાથે વોલેન્ટરીલી પણ બધા જોડાઈ રહ્યા છે। આપને જણાવું, 18મી લોકસભાનું આ ઇલેક્શન છે અને 18નો આંકડો ચૂંટણી માટે પણ એક મહત્વનો છે કે 18 વર્ષે એલિજિબલ થાય વોટર્સ, અને 18 વર્ષને આપણે એક સોસાયટીમાં પણ બહુ મહત્વના માનીએ છીએ કે 18 વર્ષે આપણે પુખ્ત થઈએ છીએ। તો 18ના આ ઇલેક્શનને આપણે ખૂબ સારા ઉત્સવની જેમ ઉજવીએ, એમાં અમને થર્ડ જેન્ડરથી લઈ અને એક તમામ સેક્શન ઓફ સોસાયટી તરફથી અમને ખૂબ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ અમને આ વોટિંગના પર્વને આગળ વધારવાનું અને લોકોને વોટ કરવા અપીલ કરવાનું કામ થઈ રહ્યું છે। આપ હમણાં જ જોયું કે થર્ડ જેન્ડર્સ પોતે એક ગ્રુપ તરીકે એમને પ્રયત્ન કરી રહ્યા છે। થોડા સમયથી દિવ્યાંગજન પણ એ બાબતમાં જોડાયા છે અમારી સાથે, અને અમે સમાજના આવા અલગ અલગ સેક્શન્સ, અમે યુવાનોની પણ ટીમ બનાવવા માંગીએ છીએ અને આપણા જિલ્લામાં આ 18મી લોકસભાનું પર્વ છે, ખૂબ સારું આ ચૂંટણીનું 18મી લોકસભાની ચૂંટણી જે પર્વ છે ખૂબ સારી રીતે ઉજવાય એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે। અમે મીડિયાની ટીમનો પણ અમે અપીલ કરીએ છીએ કે ચાલો આપણા જિલ્લામાં એવું એક મેજર એરિયા નક્કી કરી કે જે મેક્સિમમ મતદાન આપણે કરીશું। આપણે આખા જિલ્લાને અંદર તમામ મતદારો સુધી જઈએ, એમને અપીલ કરીએ અને એક સારા મતદાનના ફિગર સુધી જઈએ। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું બોલું દીપા કુંવર, નાયક કોકિલા કુંવર। આપણે જે આગળ
આપણો પર્વ આવી રહ્યો છે જે ચૂંટણીનું, એ ખાલી ચૂંટણી નથી, એ આપણા દેશનું એક મોટો મહોત્સવ છે. તે અમે એવું અપીલ કરવા માંગીએ છીએ કે બધા અમારા કિન્નર સમાજ તરફથી અમે એવું અપીલ કરવા માંગીએ છીએ કે આપણે જે વોટ કરીશું એ વોટ બહુ કિંમતી છે, તો એ વોટ બધાએ આપવો જ જોઈએ અને એવા વ્યક્તિને આપવું જોઈએ કે જે આપણા ગામનું, આપણા શહેરનું, આપણા રાષ્ટ્રનું, આપણા દેશનું પ્રગતિ કરે એવા વ્યક્તિને આપવી જોઈએ. હું બધાને કહેવા માંગુ છું કે તમે બધાએ તમારો કિંમતી વોટ ચોક્કસ આપજો. અંકલેશ્વર નગરપાલિકાની દિવાલના પોપડા ખરવાનું શરૂ થઈ ગયું છે અને પોપડા ખરવાની ઘટનામાં આજે સદનસીબે કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. અંકલેશ્વર નગરપાલિકાની ઇમારતનો કેટલોક હિસ્સો મરમ્મતના અભાવે જર્જરિત થતા આજે બપોરના જનરેટર ફિટિંગ કામગીરી વેળાએ દિવાલના પોપડા પડ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરભરમાં જર્જરિત ઇમારતો, મકાનો, કોમ્પ્લેક્સને સર્વેની કામગીરી હાથ ધરી જર્જરિત મિલકતધારકોને નોટિસ ફટકારતી હોય છે. તેમ છતાં વર્ષ દરમિયાન જર્જરિત મિલકતોના સ્લેબ કે દિવાલ ધરાશયની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પાછળના ભાગે રહેલ પાલિકાની ઇમારત ની દિવાલના પોપડા પડ્યા હતા. સમયસર મરમ્મતના અભાવે પાલિકાની ઇમારતનો કેટલોક હિસ્સો જર્જરિત હાલતમાં છે. ત્યારે અહીંયા નીચે કોમ્પ્લેક્સમાં અનેક દુકાનો આવેલ હોય તેમજ સાંકડા રસ્તા પરથી ટુ વ્હીલરના ચાલકો પણ પિરામણ નાકાથી સીધા આદર્શ સ્કૂલ તરફના માર્ગ પર જતા હોવાથી લોકોની અવરજવર પણ આ રસ્તા પર રહેતી હોય છે. જોકે સદનસીબે બપોરના સુમારે નહીવટ અવરજવર વચ્ચે પોપડા પડવાની ઘટના બનતા મોટી હોનારત ટળી હતી. તો ત્યાં જ નીચે જનરેટર ફિટિંગની કામગીરી પણ શરૂ હોય ખોદકામ વેળાએ જર્જરિત હાલતમાં રહેલ દિવાલના પોપડા કામગીરી વચ્ચે કંપનથી પડ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હજુ પણ ઇમારતની જર્જરિત હાલતમાં રહેલ દિવાલના પોપડા પડુની સ્થિતિ પર લટકી રહેલ હોય તેને પણ તાત્કાલિક ઉતારી લઈ મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચના પાલેજ ગામ ખાતે મેડિકલ સ્ટોરમાં દુકાનદાર અને ગ્રાહકની નજર ચૂકવીને ગઠિયો પાકીટ સેલવી ગયા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભરૂચ જિલ્લામાં ધોળા દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પાલેજના એક મેડિકલ સ્ટોર પરથી દુકાનદાર અને ગ્રાહકોની આંખો સામેથી આસાનીથી ચોરી કરી યુવક ફરાર થઈ જતા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો છે. ઘટના પર વિગતવાર નજર કરીએ તો ભરૂચના પાલેજ ખાતે ભટ્ટ બજારમાં આવેલ પારસ મેડિકલ સ્ટોર પર એક વૃદ્ધ પોતાનો પાકીટ કાઉન્ટર ટેબલ પાસે મૂકીને કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન એક ઇસમ પોતાના હાથમાં પેપર લઈને આવી દુકાનદારને ચકમો આપી પેપર પર્સ ઉપર મૂકી નીચે પાકીટ સરકાવીને ફરાર થઈ જવા પામ્યો હતો. ત્યારબાદ વૃદ્ધે જ્યારે દુકાનદાર પાસે આવ્યો અને પાકીટ બાબતે પૂછતા પાકીટ જે તે સ્થળે મૂક્યું હતું તે સ્થળે ન દેખાતા વૃદ્ધ અને દુકાનદાર પણ ચોંકી ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ દુકાનદારે પાકીટ અર્થે પોતાના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં એક ઇસમ પોતાના હાથમાં પેપર લઈ કાઉન્ટર નજીક મૂકેલ પાકીટ નજીક આવી દુકાનદારીમાં વ્યસ્ત દુકાનદારની નજર ચૂકવી અને વ્યસ્તતાનો લાભ ઉઠાવી પાકીટને સરકાવી જતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનામાં વૃદ્ધના પાકીટમાં રહેલ 5,000 રૂપિયા રોકડા અને એક મોબાઈલ ગુમાવ્યો હતો. જે બાબતે વૃદ્ધે પાલેજ પોલીસ ચોકીમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા મહિના પહેલા જ આવી જ ઢબે એક ગઠિયો ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફેલિસિટા હોટલમાં કવરની આડમાં મોબાઈલની ઉઠાંતરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારે હવે આ બંને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસ વધારી છે.
ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ઉપર જૂની અદાવતમાં 3 લોકોએ હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ઘટનામાં પોલીસે એક હુમલાખોરને ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી પર મુલત નજીક 3 ઇસમો દ્વારા લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધનરાજ દલપતસિંહ વસાવા પર ગત વહેલી સવારે 4 વ્હીલ ગાડીમાં આવેલા 3 ઇસમોએ લાકડીથી હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મુલત ગામે રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા કોંગ્રેસના અગ્રણી ધનરાજ વસાવા તારીખ 29ના રોજ સવારના 7:30 વાગ્યા નારસામાં ઘરેથી સાયકલ લઈને સાયકલિંગ કરવા નીકળ્યા હતા. તેઓ મુલત ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ટોલ નાકા તરફ જઈ રહ્યા હતા. ત્યારે દરમિયાન મુલત ગામના જવાના કાચા રસ્તા પાસે આવતા ત્યાં પેલા એક 4 વ્હીલ ગાડીમાંથી એક ઇસમ બહાર આવ્યો હતો અને ગાળો બોલી તેને સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે મોઢા પર પહેરેલ માસ્ક નીચે ઉતરી જતા ધનરાજે તે ઇસમને ઓળખી ગયો હતો. ઇસમ ભરૂચ ખાતે રહેતા અમિત નરપત વસાવા હોવાની જાણ થઈ હતી. તેના હાથમાં લાકડીના સપાટા હતા. ધનરાજે દબકો મારી નીચે પાડી દીધો હતો. આ દરમિયાન 4 વ્હીલ ગાડીમાંથી બીજા 2 માણસો ઉતરી હતા. બંને માસ્ક પહેરેલા હતા, જે પૈકી એક ઇસમ તેની પાસે આવ્યો અને બીજો રોડ ઉપર ઉભો હતો. આ દરમિયાન ધનરાજને બંને પગ તેમજ જમણા હાથ પર લાકડીના સપાટા વાગતા તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું તેમજ ગંભીર ઇજાઓ પહોંચી. આ દરમિયાન ધનરાજના પિતા દલપતસિંહ તેમજ ડ્રાઈવર સુનિલ ત્યાં આવી પહોંચ્યો હતો. ઉપરાંત અન્ય લોકો ઘટના સ્થળે દોડ્યા હતા. હુમલો કરનાર ઇસમે જાનથી મારી નાખવાની ધમકી આપી 4 વ્હીલ ગાડીમાં બેસી મુલત ચોકડી તરફ જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત ધનરાજ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ બાબતે ધનરાજ વસાવા અમિત નરપત વસાવા રહેવાસી ભરૂચ તેમજ તેની સાથે આવેલા 2 અનિસમો સામે ફરિયાદ આપી હતી. આ હુમલો જૂની અદાવતના કારણે થયો હતો. ઝઘડિયા પીઆઈ વાળાએ ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હુમલો કરનાર 3 પૈકી એક અમિત વસાવાને પોલીસે ઝડપી લઈ અન્ય 2ને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. ડેડિયાપાડાના માથાસર ગામના શિક્ષકે સોશિયલ મીડિયા ઉપર પોતાના ગામના પાણીની સમસ્યા અંગે વિડીયો વાયરલ કરતા તેને શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હાલ તો કોઈ પણ સરકાર વિરુદ્ધ બોલે એટલે તેના દિવસો સુધરી જાય એટલે કે તેને સીધો જ એવો પ્રહાર થાય કે તે ઘર ભેગો થઈ જાય છે. ત્યારે આવી જ એક ઘટના ડેડિયાપાડા એટલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ઘટી. ડેડિયાપાડા તાલુકામાં ઉપલી માથાસર ગામે શિક્ષક એવા ભારજી વસાવાએ પોતાના ગામમાં પાણી અને પીવાના પાણીની કેટલી ગંભીર સમસ્યા છે તેનું ધ્યાન દોરવા માટે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવ્યો હતો અને ભરૂચમાં 6 ટર્મથી સાંસદ અને 7મી વખત ભાજપ ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે આ યુવાનને ગાળો બોલતા હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈને તેણે ભારજી વસાવાએ ગામમાં આવેલ પાનખલ્લા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને તેઓ પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા 5 વર્ષથી ભણાવી રહ્યા છે અને ભારજી વસાવાએ પોતાના ગામમાં થયેલા પાણીની ગંભીર સમસ્યા અંગે વિડીયો બનાવ્યો હતો. જો કે તેને વિડીયો બનાવવાનું ભારે પડી ગયું હતું અને અંતે તેને વિડીયોને જોતા તેને શાળા દ્વારા આ મામલે તેઓ દ્વારા તેને સસ્પેન્ડ કરી દેતો હુકમ કરી નાખ્યો હતો. ત્યારે તેના પરિવારના માથે આભ તૂટ્યું હતું, કારણ કે 8 જેટલા સભ્યોનો પરિવાર પાલન પોષણ કરવાની જવાબદારી શિક્ષક ઉપર છે. ત્યારે ડેડિયાપાડાના ઉપલી માથાસર ગામે પાણીની સમસ્યા અંગે શિક્ષિત યુવાને સોશિયલ મીડિયા પર કરેલી રજૂઆતને પગલે શાળાએ તેમને પાણીચું પકડાવી દેતા હવે આ મામલે રાજકીય ગરમાટો આવ્યો છે. મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે, મને કંઈ કારણ નથી. હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે. પણ મને કારણ તો બતાવો. હું ભારતનો નાગરિક છું. મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું. 3 વર્ષથી હું પાણી ભરું છું, માથે ડેગડા. મને રસ્તે જનારા લોકો પૂછે છે, ગુરુજી તમે પાણી લેવા આવો છો, માથે ડેગડા રહીને તે પણ મારે જરૂરિયાત છે એટલે મેં 3 વર્ષથી એની રજૂઆત કરું છું. અહીંયા સરપંચ પણ મને મા બેનની ગાળો બોલે છે, 2 વર્ષથી ત્રાસ આપે છે. હું રજૂઆત પણ કરું છું, પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે. તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને મા બહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે. મારે શિક્ષણ માટે એટલું જ કહેવું છે કે મારા 126 બાળકો છે એ રડતા આંસુ મારે જોવા નથી. હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો
ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું. મારી સંસ્થા ભલે મને ના કહે, મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે. મારે એટલું કહેવું કે સંતુ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઊંચું લાવીએ. એવું કહેવાય છે, शिक्षक कभी साधारण नहीं होता, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय उसके गोद में है. એ ઉક્તિને હું સાર્થક કરીશ. મારી પાસે જ્યારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ. અંકલેશ્વર જેડીસીમાં આવેલી અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મહિલા ઉત્થાન માટે પ્રયાસ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે સીવણ ક્લાસની તાલીમ મેળવી મહિલાઓ પગભર થાય તે માટે અંકલેશ્વર જેડીસીમાં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિર દવે, ડિસ્ટ્રિક્ટ ચેરમેન 3060 તેજલ દેસાઈના હસ્તે રિબિન કટિંગ થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ કૈલાશ ગજેરા, ઘનશ્યામ ગજેરા, હર્ષાબેન જાકરિયા તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરે મને ગેસ્ટ તરીકે આજે ઇન્વાઇટ કરી છે. એક બહુ જ મોટા સોશિયલ વર્ક એ લોકો કરી રહ્યા છે. એના ઉદ્ઘાટન માટે આજે અહીં અંકલેશ્વરમાં હું ડિસ્ટ્રિક્ટ ચેરમેન ઓફ ઇનરવ્હીલ ડિસ્ટ્રિક્ટ 306 તરીકે અત્યારે સેવામાં હાજર છું. મારી સાથે અંકલેશ્વર રોટરી અને અંકલેશ્વર ઇનરવ્હીલની ટીમ હાજર છે. અંકલેશ્વર ક્લબના પ્રેસિડેન્ટ કૈલાશ ગજેરા અને સેક્રેટરી હર્ષાબેન ઝાકરિયા અને મારા ડિસ્ટ્રિક્ટ કમિટીના સભ્યો હાજર છે. આજના આ ખૂબ સરસ પ્રોજેક્ટની વાત કરું તો વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર ની શરૂઆત થઈ હતી 3 જુલાઈએ અને એમાં હાજર રહેવાનો પણ મને મોકો મળ્યો હતો રોટરી ક્લબના ગવર્નરની સાથે. આજે 30 માર્ચ 2024 ના દિવસે 26 જેટલા સિલાઈ મશીન અહીંયા લોન્ચ કરવામાં આવ્યા છે અને એના ઉદ્ઘાટનનું એક સૌભાગ્ય મને સાંપડ્યું છે. એને માટે હું ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ કૈલાશ ગજેરાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. હું ઇનરવ્હીલ પ્રેસિડેન્ટ કૈલાશ ગજેરા. અમે આજે આ વુમન સેન્ટરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. કે અહીંયા આપણે આજુબાજુનું જે અંતરિયાળ ગામમાં બહેનોને શીખવા એક પોતાના પગ ઉપર ઊભી રહી શકે અને કંઈ શીખી શકે એના માટે અમે આ સેન્ટરનું આજે લોકાર્પણ કરી રહ્યા છીએ. અને આ વર્ષનો અમારો ઇનરવ્હીલનો ગોલ કે જેટલું બને એટલું અમે બૈરાઓ સશક્તિકરણના વિશે કામ અમે બહુ બધું કર્યું કે અહીંયા ઘણા બધા બહેનોને આજે અમે એમને ઘરે બેઠા પણ કામ કરી શકીએ એવી અમે વસ્તુ પણ અમે આપવા જઈ રહ્યા છીએ. અને અમે સ્કૂલ માટે પણ અંતરિયાળ ગામમાં ઘણા બધા અમે પ્રોજેક્ટ કર્યા કે જ્યાં કોઈ ના પહોંચી શકે ત્યાં અમે બધાની વિઝિટ કરી અને બાળકોને સ્વેટર, શૂઝ, યુનિફોર્મ અને હરેક બાળકને અમે મળ્યા છીએ તો બધાને અમે કંઈ ને કંઈ આપીને જ અમે
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દીતાલી ફાટક નજીકથી રિક્ષામાં દારૂ લઈને જતા 2 લોકોને ઝડપી લઈ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે રિક્ષામાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 2 ઈસમોને જીતાલી ફાટક નજીકથી ઝડપી પાડી 1.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જેડીસી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર ગામથી રાજપીપળા રોડ અને જીતાલી ફાટક નજીકથી એક રિક્ષા પસાર થનાર છે, જે GJ16Z 3881 નંબરની રિક્ષામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે પોલીસ વોચમાં હતી. જે દરમિયાન રિક્ષા આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા પાઉચ કુલ નંગ 166 જેની કિંમત ₹27,100 દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા બાબતે પરવાનગી માંગતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે રિક્ષામાં હાજર 2 ઈસમોને ઝડપી પાડી તેમની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹5,000 દારૂના જથ્થો તેમજ રિક્ષા મળીને કુલ 1,32,100 મુદ્દામાલ સાથે 2 આરોપીની અટક કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં દિલીપભાઈ સોમાભાઈ વસાવા રહે વિહારધામ સારંગપુર અંકલેશ્વર અને મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા રહે નવીનગરી સારંગપુર અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓ માટે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજરોજ તમામ કર્મચારીઓ માટે CPRની ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ભરૂચની મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓને પણ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યા હતા. ત્યારે CPR ટેકનિકની તાલીમ લીધેલ વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીને બચાવવાની શક્યતા રહેલ છે. ત્યારે હાલમાં જ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં કામ કરતા 2 કર્મીઓના હાર્ટ એટેકથી મોત નીપજવાના બનાવને પગલે કચેરીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. જેથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કચેરીમાં કામ કરતા અથવા કોઈ પણ અરજદારને આવી કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને CPR આપીને કઈ રીતે બચાવી શકાય તે માટેની તાલીમનું આયોજન કરાયું હતું. ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં બરોડા હાર્ટ હોસ્પિટલના તબીબ અને તેમના સ્ટાફે હાજર રહી તમામ કચેરીના સ્ટાફને CPR કઈ રીતે અપાય તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં RDC NR દાંતલ અને મોટી સંખ્યામાં કચેરીના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં નવચોકી વારા નજીક આવેલા મઠમાં આગ લગાડવાની ઘટનામાં 10 કરતા વધુ શકમંદોની પોલીસે પૂછપરછ કરી હતી, પરંતુ હજુ સુધી ચોક્કસ કડી મળી નથી. જ્યારે પોલીસ આ ગુનો ઉકેલવા માટે રાત દિવસ એક કરી રહી છે. ભરૂચમાં ચૂંટણી પૂર્વ જ શંકરાચાર્ય મઠમાં બનેલા આગચંપીના કેસમાં 12થી વધુ લોકોની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં હજુ સુધી પોલીસને કોઈ ચોક્કસ કડી મળી નથી. આરોપીને શોધવા 10 કરતા વધુ ટીમો બનાવી ભરૂચ પોલીસ આરોપી સુધી પહોંચવા પ્રયાસો કરી રહી છે. ભરૂચમાં ચૂંટણીના માહોલ પૂર્વ જ નવચોકી ઓવારા ખાતે આવેલ દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં એક બુકાનીધારી શખ્સ આવીને મઠના દરવાજા પર પેટ્રોલ અથવા તો અન્ય કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપીની ઘટનાને અંજામ આપી રહ્યો હોવાનો CCTVમાં કેદ થયો હતો, જેને પગલે ભરૂચ જિલ્લા પોલીસે તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી. મઠ પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં એક બુકાનીધારી ઈસમ ત્યાં આવતો દેખાયો હતો અને તેણે ટોપી પહેરેલ જોવા મળ્યો હતો, જેને શોધી કાઢવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના ભાગરૂપે પોલીસે અગાઉ થયેલ તકરારો તેમજ અન્ય પાસાઓને ધ્યાનમાં રાખી શકમંદોની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે અત્યાર સુધીમાં પોલીસે 12 થી વધુ લોકોને બોલાવી તેમની પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી પોલીસને કોઈ ચોક્કસ કડી મળી નથી. ત્યારે પોલીસે હાલ તો આ દિશામાં વધુ તપાસ આરંભી આરોપી સુધી પહોંચવા અને સમગ્ર પ્રકરણમાં તથ્ય શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.